નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરશું કે ઘણા ખેડૂત મિત્રોએ તમે જુઓ તો કપાસ આટલો થઈ ગયો હોય, એટલે કે વાવેતર જે કરી દીધેલું છે અને કપાસ હજી નાનો છે અને સોયટો રહે વધતો નથી. તો એના વિશે મિત્રો આજે ચર્ચા કરશું. તો જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા જ છે અથવા તો વિડીયો જે ખેડૂત મિત્રો વારંવાર જોવે છે તે લાઇક કરો અને નવા હોય તે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પ્રેસ કરી અને ઓલ માપી દો, એટલે મારા વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન પડે કે ભાઈ દિનેશભાઈના વિડીયો આવ્યો. તો ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરશું કે જે ખેડૂત મિત્રોને કપાનું વાવેતર કરી નાખ્યું ને આટલો કપા છે તો એ ખેડૂત મિત્રોને વધતો નથી. તો ઘણા ખરા ખેડૂત મિત્રોનો મેસેજ આવતા હોય કે દિનેશભાઈ આ રીતનું થાય છે, એના માટે શું કરવું. તો જે ખેડૂત મિત્રોને પાણી ખરાબ છે, એટલે કે ખારમોર્યું પાણી છે, એમાં પડું થોડુંક લાગી ગયેલું હોય, ખરાબ હોય, તો એ ખેડૂત મિત્રો તમે જુઓ તો કપા વધારે પડતો ચોંટી ગયો. અને જે ખેડૂત મિત્રોને પાણી મીઠું હોય, પડું સારું હોય, એમને પ્રોબ્લેમ છે પણ ઓછો છે. અને અત્યારે તમે જુઓ હમણાં ગરમીના હિસાબે થોડોક કપા ન વધવાનું કારણ હોય કે વધારે પડતો તડકો પડતો હોય, ટેમ્પરેચર ઊંચું હોય, એટલે આવું બનતું હોય. જો હમણાં વરસાદ થઈ જાય અને મીઠું પાણી અડે તો બહુ વાંધો ન આવે, અને વરસાદ થઈ જાય એટલે થોડુંક ટેમ્પરેચર પણ નીચું આવી જાય, એટલે કે થોડુંક વાદળછાયું વાતાવરણ પણ થઈ જાય એટલે બહુ વાંધો ન આવે. તો અમે વાવેતર કરી દીધું છે અને આ રીતનું છે, તો એના માટે આપણે શું કરવું જોઈએ. તો જે ખેડૂત મિત્રોને કપાસ હાલમાં ચોંટ્યો છે, એટલે કે આટલો થઈ અને વધતો નથી, 2-3 પાંદડીએ કે 4 પાંદડીએ, અને પીળો થઈ અને હજી સુકાવાનો વારો નથી આવ્યો, સુકાતો નથી પણ ગ્રોથ એકદમ બંધ થઈ ગયો, વિકાસ નથી થતો. તો એના માટે શું કરવું. તો જે ખેડૂત મિત્રો પાસે ટપકની વ્યવસ્થા હોય, ટપકથી જે પાતા હોય, એવા ખેડૂત મિત્રોને 1 એકરે 10 થી 15 કિલો યુરિયા લઈ લેવાનું, એટલે નાઇટ્રોજન લઈ લેવાનું, યુરિયા લઈ લો, બરોબર. 10 થી 15 કિલો લેવાનું અને સાથે શું કરવાનું, આ ઓમકાર કંપનીનું માઇક્રો એડીટી આ જે રહ્યું 1 એકરે 500 ગ્રામ આપી દો, એટલે થોડુંક નાઇટ્રોજન પણ મળી જાય અને આ માઇક્રો ન્યુટ્રન જે છે માઇક્રો એડીટી ઓમકાર કંપનીનું એ પણ મળી જાય. એટલે કે અંદર માઇક્રો ન્યુટ્રનના અભાવ અમુક ટાઈમ એવું બનતું હોય કે ગ્રોથ અટકી જતો હોય, તો આ તમે થોડોક ખોરાક આપો એટલે બહુ વાંધો ન આવે, કપા વધવા માંડે. પછી જે ખેડૂત મિત્રોને વધારે પડતું મોરું પાણી હોય, પડું ખરાબ હોય, એવા ખેડૂત મિત્રોને શું થતું હોય કે કદાચ અંદર ખોરાક પણ આપેલા હોય, લગભગ ખોરાક તો આપેલા જ હોય, લીટું પાડ્યું હોય, ત્યારે કોઈ નર્મદા ફોસ નાખેલું હોય, કોઈ સરદારનું એપીએસ નાખેલું હોય, કોઈ એનપીકે નાખેલું હોય, બરોબર, અલગ અલગ ખાતર નાખેલા, કોઈ ડીએપી નાખેલું હોય. તો ખોરાક તો આપેલા હોય પણ એમાં નાઇટ્રોજન ને ફોસ્ફરસ, ડીએપી વધારે ખેડૂત મિત્રો નાખતા હોય, એટલે નાઇટ્રોજન ને ફોસ્ફરસ જ મેળો, પોટાશ કે સલ્ફર કંઈ આવે નહીં, એટલે બહુ વધે નહીં, ઓછો વધે. તો આવા પણ ખાતર સાથે મિત્રો નાખતા રહો, બરોબર. જે ખેડૂત મિત્રો ડીએપી વાપરતા, એટલે કે 18-47 વાપરતા હોય તો એવું લાગે તો ફાડા સલ્ફર પણ સાથે નાખો, નર્મદા ફોસ વાપરતો તો એ પણ નાખો, અને એનપીકે નાખતા હોય એટલે કે 12-32 હોળ, એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આવ્યો તો એમાં પણ તમે ફાડા સલ્ફર નાખો. સરદારનું એપીએસ તમે નાખતા હોય તો 20-20-0-13, એટલે કે 0 જ્યાં આવ્યું પોટાશ ન આવે અને 13 જે રહ્યું એ સલ્ફર આવે. તો એ મિત્રો કદાચ સલ્ફર ન નાખે તો વાંધો ન આવે, પણ માઇક્રો ન્યુટ્રન આપવું ફરજિયાત છે. તો જે ખેડૂત મિત્રોને વધારે પડતો જે ચોંટેલો છે તો એમને કદાચ એવું લાગે અત્યારે ખર્ચો નથી કરવો, તો 10 થી 15 કિલો યુરિયા લઈ લો, અને અમે દેખાડ્યું માઇક્રો એડીટી ઓમકાર કંપનીનું માઇક્રો ન્યુટ્રન આ લઈ લો. પણ કદાચ વધારે એકવાર અત્યારે આ નાખી દો, પછી એમ થાય કે આમાં ફેર પડ્યો પણ થોડો ઓછો પડ્યો, તો એવા ખેડૂત મિત્રોને યુપીએલનું સાફિલાઇઝર લઈ લો, એટલે કે કાર્બનિક મેન્કોઝેબ આવે છે ફૂગનાશક, અને સાથે તમે જુઓ તો થોડુંક માઇક્રો ન્યુટ્રન પણ આમાં એડ કરેલું આવે, તો આ પણ તમે આપી દો તો વધારે સારું. જે ખેડૂત મિત્રોને વધારે પડતો પ્રોબ્લેમ હોય એ સાફિલાઇઝર પણ આપી દો, અને બહુ ઓછો પ્રોબ્લેમ હોય એ નાઇટ્રોજન અને માઇક્રો એડીટી આપી દો ડ્રીપમાં. હવે જે ખેડૂત મિત્રોને ડ્રીપ નથી અને ખાયરું કરીને પાતા હોય તો એ ખેડૂત મિત્રોને 1 એકરે 20 થી 25 કિલો યુરિયા લઈ લેવાનું, અને સાથે ઓમકાર કંપનીનું જે ઝીંક પ્લસ આવે છે એ 25 કિલોની બેગ છે, એટલે ઊંચી કરી દેખાડવામાં થોડીક તકલીફ પડે, એનો ફોટો મૂકી દઈશ સાઈડમાં એટલે તમને ખબર પડે. એટલે એવા ખેડૂત મિત્રો જે છૂટું પાણી પાતા હોય એમને 20 થી 25 કિલો યુરિયા લઈ લેવાનું, અને સાથે ઓમકારનું ઝીંક પ્લસ 1 એકરે 10 કિલો નાખી અને આપી દો, એટલે તરત જ તમારો કપા પીળો થઈને ચોંટ્યો હોય, પાંદડું બદલતું ન હોય, એ તરત જ તમે 8-10 દી પછી જોઈશો એટલે નવી ફૂટ મૂકશે, અને કપા પણ જે સ્પીડે વધવો જોઈએ એ સ્પીડે વધવાનું ચાલુ થઈ જાય. તો આ ખેડૂત મિત્રો નાખવાનું ભૂલતા નહીં. અને એમને પણ એવું લાગતું હોય કે બહુ વધારે પડતો ચોંટ્યો હોય તો આજે કીધું તો પણ એ પણ સાફિલાઇઝર સાથે આપીએ, કે એવું નહીં કે ડ્રીપ વાળા જ આપીએ, કે છૂટું પાતા હોય એ પણ સાફિલાઇઝરનો ખર્ચો થોડોક કરવો હોય તો એ પણ સાથે મિત્રો આપી શકે.
તો આ હતી માહિતી. આ માહિતી અહીંયા પૂરી કરીશ, પણ નેક્સ્ટ વિડીયો એવો બનાવશું કે ઘણા ખેડૂત મિત્રોને એવો પણ મેસેજ આવે કે દિનેશભાઈ પાણી પાવાનો અત્યારે કદાચ ટાઈમ નથી તો ઉપરથી હું સ્પ્રે કરી દઉં. તો આમાં જો કહીશું તો થોડો વિડીયો લાંબો બની જશે. તો નેક્સ્ટ વિડીયો આપણે એ બનાવવાની આપણે ટ્રાય કરશું. તો વિડીયો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.